ખામેઈના મોત પર પાકિસ્તાનમાં હિંસક પ્રદર્શનો જોવા મળ્યા હતા અને કરાચીમાં આવેલા અમેરિકા કોન્સ્યુલેટ પર હુમલો કરે છે। જે યુદ્ધનો તણાવ છે ધીરે ધીરે એશિયાના દેશો સુધી પહોંચી રહ્યો છે। પાકિસ્તાનમાં આ હિંસક ઘટના જોવા મળી રહી છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો ઈરાન અને ઇઝરાયેલના યુદ્ધના ઘેરા પ્રત્યાઘાત હવે પાકિસ્તાનની અંદર પણ જોવા મળી રહ્યા છે। પાકિસ્તાનની અંદર અમેરિકા એમ્બેસી ઉપર લોકો દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો। ખામેઈના મોત પર પાકિસ્તાનમાં હિંસક પ્રદર્શનો જોવા મળ્યા હતા। કરાચીમાં હિંસક પ્રદર્શનમાં 8 લોકોના મોત પણ થયા। શિયા સમુદાયનો અમેરિકી કોન્સ્યુલેટ પર આ હુમલો જોવા મળ્યો। પ્રદર્શન પર કાબુ મેળવવા પોલીસે ફાયરિંગ પણ કર્યું હતું। ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના છેલ્લા 24 કલાકના તણાવભરા યુદ્ધના પડઘા હવે સમગ્ર વિશ્વના અલગ અલગ દેશોમાં પડી રહ્યા છે। ત્યારે પાકિસ્તાનની અંદર ઈરાનના જે મુખ્ય વડા હતા ખામેઈના મોતના સમાચાર મળતા જ શિયા સમુદાયના લોકો છે તે હિંસક બને છે, તેમાં રોષ ફાટી નીકળે છે અને કરાચીમાં આવેલા અમેરિકા કોન્સ્યુલેટ પર હુમલો કરે છે। અમેરિકા કોન્સ્યુલેટને ભારે નુકસાન પણ પહોંચાડે છે। તેમના દરવાજાથી લઈને બારીઓમાં તોડફોડ કરે છે। શિયા સમુદાયના લોકો મોટી સંખ્યામાં ટોળામાં અમેરિકાના કોન્સ્યુલેટ પર પહોંચે છે। તેના બિલ્ડિંગને પણ મોટા પાયે નુકસાન પહોંચાડે છે, પથ્થરમારો કરે છે। ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને થાય છે ત્યારે પોલીસ પણ આ સમગ્ર ટોળાને કાબૂમાં લેવા માટે ફાયરિંગ કરે છે અને ફાયરિંગની અંદર 8 લોકોના મોત પણ થાય છે। તો ધીરે ધીરે હવે ગલ્ફ કન્ટ્રી એટલે કે ખાડી દેશોના જે યુદ્ધનો તણાવ છે ધીરે ધીરે એશિયાના દેશો સુધી પહોંચી રહ્યો છે। પાકિસ્તાનમાં આ હિંસક ઘટના જોવા મળી રહી છે ત્યારે પોલીસે ફાયરિંગ કર્યું અને 8 લોકોના મોત પણ થયા। આવો વિડીયો જોઈએ, જે વિડીયોમાં શિયા સમુદાયના લોકો કેવી રીતે ટોળું લઈને અમેરિકી કોન્સ્યુલ પર હુમલો કરી રહ્યા છે। अमेरिकियों ने हमला कर दिया। भागो नहीं, भागो नहीं, भागो नहीं।